નમસ્કાર, પ્રણામ મિત્રો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાત છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી છે. આજની આ વાર્તા એક સંતાનની ઝંખના કરતી સ્ત્રીની છે. સંતાન ન પ્રાપ્ત થવાની વેદના અને લોકોનો તિરસ્કાર અહીં વાર્તામાં જોવા મળે છે. તો ચાલો શરૂ કરીએ. માધવભાઈને હિરલબેન એક જ દીકરી છે. તેનું નામ શોભા. માધવભાઈ અને હિરલ બેને તેને લાડકોડથી ઉછેરી છે. શોભાની લગ્નની ઉંમર થઈ ગઈ. ગામડામાં એક વાત ગઢિયા નામનું પાત્ર હોય છે. એમનું કામ દીકરા દીકરીનું ગોઠવવાનું. આમને દીકરા કે દીકરીની ઉંમર થાય તે ખબર પડી જાય ને તેમના માટે સારું ઠેકાણું ગોતવા લાગે છે. જો સરખું આવી જાય, લગ્ન થઈ જાય તો બંને પરિવાર વાળા તેમને ભેટ આપે છે. આ ગામમાં વાત ઘડિયાનું કામ કોકિલાબેન કરે છે. કોકિલાબેનને ગામના બધા ઘરે અવર જવર એટલે તેમને ખબર હોય કોનું લગ્ન માટે નક્કી કરવાનું છે. એક દિવસ કોકિલાબેન માધવભાઈના ઘરે આવ્યા. ઘરે હિરલબેનને શોભા જતા કોકિલા બહેન બેસે છે. હિરલ બેન ચા બનાવે છે. ચા પીતા પીતા કોકિલા બહેન કહે છે, હિરલબેન, તમે શોભાના લગ્નનું વિચાર્યું છે? હિરલબેન કહે છે, શોભા, ના, બાપા કહે છે કે સારું માગું હોય તો કહેજો. મારે તો દીકરો કે દીકરી બધું આ જ છે. કોકિલાબેન કહે છે કે મારી બહેનપણીનો દીકરો છે. તમે માધવભાઈને મારી ઘરે મોકલજો, હું વાત કરી લઈશ. કોકિલાબેન એની બહેનપણીના ગામમાં જાય છે. બે ગામ છોડીને હોય છે, પણ આ ગામ થોડું અલગ હતું. રીત રિવાજ પણ બહુ જ અલગ હતા. કોકિલાબેન તેની બહેનપણીની રાધાબેનના ઘરે જાય છે. બે બહેનપણીઓ ઘણા વર્ષો પછી મળે છે. રાધાબેન, કોકિલા, તું કામ વગર તો અહીં ના આવ. બોલ, કોનું નક્કી કર્યું છે? આ ગામમાં. કોકિલાબેન, નક્કી તો નથી કર્યું, પણ વાત કરવા આવી છું. રાધાબેન, તું કોની વાત કરે છે? કોકિલા, તારો દીકરો હવે લગ્ન જેવડો થઈ ગયો હશે ને, એનું તે ક્યાંય નક્કી ના કર્યું હોય તો હું તને સારી છોકરી બતાવું. રાધાબેન, મેં તેના લગ્નનું નક્કી તો નથી કર્યું, પણ સર્વગુણ સંપન્ન છોકરી હોય તો જ વાત કર જે. કોકિલા, દીકરી મારી સામે મોટી થઈ છે, તું ચિંતા ના કરીશ. પણ તારો દીકરો ક્યાં છે? રાધાબેનનો દીકરો થોડું ભણેલો હોય છે. તે ખેતીવાડીનું કામ નથી કરતો. તે ગામની પંચાયતમાં લખવાની નોકરી કરે છે. તેનું નામ ગોપાલ છે. રાધાબેન, જો મારો દીકરો આવી ગયો. આવ બેટા, આ કોકિલા માસી છે, પગે લાગ. ગોપાલ પગે લાગે છે. કોકિલાબેન, તારો દીકરો તો બહુ દેખાવડો છે. રાધાબેન, એટલે તો મેં તને કીધું, જેવી તેવી છોકરી ના હાલે હો. કોકિલાબેન, છોકરી જેવી તેવી નથી, તારા દીકરાની તોલે આવશે. તું મને જવાબ આપ, એટલે હું દીકરીવાળાને કહી દઉં. રાધાબેન, હું તો હા પાડું છું, પણ તારા બહેનોને પૂછવું પડે. કોકિલાબેન, મને ખબર છે બહેનોનું કેટલું ચાલે છે. કોકિલા મજાક કરે છે. સામેથી કિશોરભાઈ આવે છે ને કોકિલાને કહે છે, કોકિલા, તું ક્યારે આવી? કોકિલા,
હું હમણાં આવી. હું તમારા દીકરાની વાત લઈને આવી છું. તમે જવાબ આપો તો વાત આગળ વધે. કિશોરભાઈ: જવાબ તો રાધા આપશે. રાધાબેન હા કહે છે. કોકિલાબેન છોકરીનું જોવાનું રાખે છે. છોકરી જોવામાં ન જાય એટલે બંને બાપ દીકરો જાય છે. કોકિલા બેન: કિશોરભાઈ ગોપાલ માધવભાઈના ઘરે આવે છે શોભાને જોવા. શોભા ચા લઈને આવે છે. ગોપાલે તો શોભાને જોતા જ પસંદ કરી લીધી. કોકિલાબેન સગપણનું નક્કી કરે છે. કિશોરભાઈ ને ગોપાલ ઘરે આવે છે. રાધાબેન તેમની જ રાહ જોતા હોય છે. રાધાબેન: છોકરી કેવી છે? કિશોરભાઈ: પહેલા બેસવા તો દે. ગોપાલનું સગપણ નક્કી કરી નાખ્યું છે. રાધાબહેન: છોકરી સારી તો છે ને? ગોપાલ: મને ગમે છે માં. પછી રાધાબેન કંઈ ના બોલ્યા. મહિના પછી ગોપાલને શોભાના લગ્ન થાય છે. રાધાબેનને જેવી દેખાવડી છોકરી જોતી હતી એટલી સુંદર શોભા નહોતી, પણ દીકરાની ખુશી માટે રાધાબેને તેને સ્વીકારી લીધી. ગોપાલને શોભાના લગ્ન થાય છે. શોભા રાધાબેનને પસંદ નથી, પણ ગોપાલની ખુશી માટે તેને સ્વીકાર કરે છે. કિશોરભાઈનું ઘર બહુ રૂપિયાવાળા નહીં, પણ સામાન્ય પરિવાર હતું. કિશોરભાઈ સ્વભાવે શાંત, વધારે બોલે નહીં. ઘરમાં રાધાબેનનું ચાલે. શોભા એ ઘરનું બધું કામ ઉપાડી લીધું. ગોપાલને શોભા બંને વચ્ચે પ્રેમ પણ વધ્યો. ગોપાલ સમજદાર ને શાંત છોકરો છે. શોભાના લગ્ન થયે મહિનો થયો. હિરલબેનને શોભાને મળવાનું મન થાય છે. માધવભાઈને હિરલબેન શોભાના ઘરે આવે છે. બહાર હિંચકા પર રાધાબેન બેઠા હોય છે. રાધાબેન શોભાના મા બાપુને જોવે છે. રાધાબેન: આવો વેવાય વેવાણ એવો પધારો. બંને જણ હજી ખાટલા પર બેસવા જાય છે તો રાધાબેન બોલે છે: માધવભાઈ, તમને અમારા ગામના રિવાજની ખબર નથી કે શું? અમારા ગામમાં દીકરીના પિયરવાળા પહેલી વાર ત્યારે જ આવે છે જ્યારે તેની દીકરીનો ખોળો ભરવાનો હોય. તમે તો ખબર દીધા વગર આવી ગયા. માધવભાઈ ને હિરલબેન બહુ દુઃખી થાય છે. માધવભાઈ: અમે શોભાને તો મળી લઈ. રાધાબેન ના પાડે છે, કહે છે તો પછી રોકાઈ જાઓ. અમારા ગામના રિવાજ સાથે તમારે શું લેવા દેવા? ભલે પછી દીકરીનો ખોળો ભરવામાં વાર લાગે. માધવભાઈને હિરલબેન પાણી પીધા વગર જતા રહે છે. શોભા પાણી ભરીને આવે છે. તેને ખબર નથી તેના મા બાપુ આવ્યા હતા ને પાણી પીધા વગર જતા રહ્યા. બીજે દિવસે શોભા કૂવે પાણી ભરવા જાય છે. ત્યારે તેની બાજુમાં રહેતી સ્ત્રીએ કીધું કે તારા મા બાપુ આવ્યા હતા, પણ ગામના રિવાજને લીધે પાછા જતા રહ્યા. આ રિવાજના લીધે ગામની બધી સ્ત્રીઓ કોક 2 વર્ષે, કોક 3 વર્ષે જ્યારે તેનો ખોળો ભરાય ત્યારે તેના મા બાપનું મોઢું જોવા મળતું. શોભાએ નિશાસો નાખ્યો: હું ક્યારે મારા મા બાપનું મળીશ? શોભાના લગ્નને 5 વર્ષ થાય છે, પણ હજી તેને સારા દિવસો રહ્યા નથી. એના લીધે હવે રાધાબેનનો ત્રાસ વધતો જાય છે. આખા ગામમાં હવે ચર્ચા થવા માંડી છે કે શોભાને કેમ ખોળો ભરાતો નથી. ગોપાલને શોભા ઓરડામાં બેઠા હોય છે. ગોપાલ: તું હમણાં
કેમ વધારે વાત નથી કરતો? કંઈ ચિંતા છે? શોભા: ના, એવું કંઈ નથી. ગોપાલ: મને ખબર છે, માં તને હેરાન કરે છે. શોભા: ના, એવું નથી. આ તો મને વિચાર આવે છે કે મારો ખોડો ક્યારે ભરાશે. ગોપાલ: આ તો ભગવાનનો આશીર્વાદ હોય છે. એમની ઈચ્છા હશે ત્યારે આપશે. તું ચિંતા ના કરીશ. હું હંમેશા તારી સાથે જ છું. જે થશે તે જોયું જશે. તું આરામ કર. રાધાબેનના ઘરની 3 ઘર છોડી કાલે શ્રીમત છે. રાધાબેનને તો સવારથી જ ચેન નથી પડતો. રાધાબેન વિચારે છે કે કાલે આખા ગામની સ્ત્રીઓ ભેગી થશે ને શોભાના સમાચાર પૂછશે તો હું શું જવાબ આપીશ? એટલામાં શોભા આવે છે. બા, શું વિચારો છો? રાધાબેન: તારા જેવી વહુ મળી હોય તો વિચારવું જ પડે ને. શોભા: બા, મારાથી કંઈ ભૂલ થઈ? રાધાબેન: ભૂલ તો અમારાથી થઈ છે કે તારા જેવી વહુ લાવ્યા જે હજી સુધી અમને દાદા દાદી બનવાનું સુખ આપી શકતા નથી. શોભા: આમાં મારો શું વાંક છે? આ તો ભગવાન ઉપર છે. એમની ઈચ્છા હશે ત્યારે મારો ખોડો ભરાશે. રાધાબેન: આ બધું કહેવામાં સારું લાગે છે. જેના પર વીતે એને ખબર પડે કોનો વાંક છે. સાસુ વહુની વાતો ચાલતી હતી. એવામાં જેમના ઘરે શ્રીમત છે એ બેન આમંત્રણ દેવા આવ્યા. રાધાબેન, તમારે કાલે અમારે ત્યાં આવવાનું છે. મારી વહુનો ખોડો ભરવાનો છે. રાધાબહેન આ સાંભળીને મોઢાભર ખુશીને અંદરથી બળતરા હતા. રાધાબેન: સારું, હું આવીશ સવારે. હું આવીશ. સવાર થાય છે. રાધા બહેન તૈયાર થઈ ઊભા હોય છે. અંદરથી શોભા તૈયાર થઈને આવે છે. રાધાબેન તૈયાર થઈ ક્યાં ઉપડ્યા? શોભા: આપણે શ્રીમતમાં જવાનું છે ને. રાધાબેનને ગુસ્સો આવે છે. રાધાબેન: તારે ત્યાં શું કામ છે? સારો પ્રસંગ છે. તારા જવાથી અપશકુન થશે. ત્યાં તારું કોઈ મોય નહીં જોવે. તું આજે ઘરની બારે ના નીકળતી, સમજી ગઈ? હું જાઉં છું ખોડો ભરવા. આખા ગામની સ્ત્રીઓ ભેગી થાય છે. ત્યાંનો રિવાજ હોય છે કે ખોડો એ સ્ત્રી ભરે છે જે વર્ષે 2 વર્ષમાં માં બની ગઈ હોય અને પહેલા ખોડે દીકરો હોય. આ સૌભાગ્ય હંમેશા રાધાબેનને મળે છે. રાધાબેન ખોડો ભરતા હોય છે. એક સ્ત્રી બોલે છે: રાધાબેન જેવું એની વહુનું નસીબ નથી. બિચારી હજી ખાલી ખોડે ફરે છે. રાધાબેનને તો ઝેર જેવી વાત લાગી પણ કંઈ બોલાય એવું નહોતું. ગામની એક બીજી સ્ત્રી રાધાબેનને બીજી બાજુ લઈ ગઈ ને ધીરેથી રાધાબેનને વાત કરી. રાધાબહેન, હું તમને એક ઉપાય બતાવું જેથી તમારી વહુનો ખોડો ભરાશે. રાધાબેન: બોલો ને, શું કરવાનું છે? પેલી સ્ત્રી: સાંભળો, તમારી વહુને 5 દિવસ અન્નનો ત્યાગ કરી ઉપવાસ રાખવાનો. પછી 5મા દિવસે મંદિરે ઉઘાડા પગે જવાનું. આ સાંભળી રાધાબેન ખુશ થાય છે. રાધાબેન: મારી વહુ પાસે આ ઉપવાસ જરૂર કરાવીશ. રાધાબેન શ્રીમતમાં જાય છે. ત્યાં એક સ્ત્રીએ એમને શોભા માટે સંતાન પ્રાપ્તિ માટેનો ઉપાય બતાવ્યો છે. રાધાબેનને ઘરે આવે છે. શોભા રાધાબેનને કહે છે: બા, હવે હું કૂવે પાણી ભરવા જાઉં. સવારે પાણી ભર્યું નથી એટલે માટલા ખાલી થઈ ગયા છે. રાધાબેન: શોભા, આવ મારી પાસે બેસ. શોભાને થોડી વાર વિશ્વાસ ના આવ્યો કે રાધાબેને તેને પ્રેમથી બોલાવી. શોભા રાધાબેન પાસે બેસે છે. રાધાબેન: મારી વાત ધ્યાનથી સાંભળજો. તમે આ વાત ગોપાલને ના કહેતા. તેને આવું બધું નથી ગમતું. તમારે માં બનવું છે ને તો
તમારે 5 દિવસ અન્નનો ત્યાગ કરી ઉપવાસ રાખવાનો છે. પછી 5મા દિવસે ઉઘાડે પગે મંદિરે જવાનું. આ ઉપાય શ્રીમદમાં આવેલી સ્ત્રીએ બતાવ્યો છે. શોભાએ તો હા પાડી. રાધાબેન તો કાલ સવારથી ઉપવાસ શરૂ કરી દયો, એટલે બાળ ગોપાલ આવી જાય. સવાર પડી શોભા વહેલી ઉઠી ગઈ, નાઈ ધોઈને તૈયાર થઈ ઉપવાસ કર્યો, ઘરનું બધું કામ કર્યું અને આખો દિવસ પાણી પીને કાઢ્યો. સાંજે ગોપાલ ઘરે આવે છે. શોભા પાણી આપે છે. પછી જમવાનો સમય થાય છે. શોભાને ગોપાલ રોજ સાથે જમતા. શોભા થાળી લઈને આવી. ગોપાલ, કેમ એક જ થાળી લઈ આવી? શું આપણે એક થાળીમાં જમવાનું? શોભા, ના, એવું નથી. આ તો મને બહુ ભૂખ લાગી હતી, એટલે મેં રસોડામાં જમી લીધું. ગોપાલને થોડો વિચાર આવે છે કે આટલા વર્ષમાં પહેલી વાર એકલી એ જમી લીધું. પછી વિચારે છે વધારે ભૂખ લાગી હશે, એટલે ગોપાલ જમી લેશે, પછી સૂઈ જાય છે. આવી રીતે 2 દિવસ નીકળે છે. ઉપવાસનો 3જો દિવસ શોભા કમજોર થઈ ગઈ. કૂવે પાણી ભરવા જાય છે તો બેડું પણ પડી જાય છે, તો પણ પાછી પાણી ભરવા જાય છે. પાણી ભરી લાવે છે. ધીરે ધીરે ઘરનું બધું કામ કરે છે. સાંજે ગોપાલ પાછો જમવા બેસે છે. શોભાને જમવાનું કહે છે. શોભા, મને પેટમાં દુખે છે, એટલે મારે નથી ખાવું. હવે ગોપાલને લાગે છે કે શોભા કંઈક છુપાવે છે. પછી સવારે વાત કરવાનું વિચારે. ઉપવાસનો 4થો દિવસ. હવે શોભાથી કંઈ કામ નથી થતું. તે રાધા બહેનને કહે છે, બા, મારાથી હવે કામ નથી થતું. રાધાબેન, ખોટા નાટક ના કર. છોકરા માટે તો લોકો કેટલું કરતા હોય છે, કેટલી આકરી બાધા લેતા હોય છે. તું તો 3 દિવસમાં થાકી ગઈ. કામ કરવા માંડ, એટલે તારું ધ્યાન એમાં રહે. ગોપાલ આજે વહેલો ઘરે આવી જાય છે. શોભા ઘરનું કામ કરતી હોય છે. અચાનક તે ઓટલા પરથી ચક્કર ખાઈને પડે છે. ગોપાલ આવી જાય છે, તેને પડતા બચાવે છે. પછી શોભાને ઓરડામાં લઈ જાય છે. શોભાની આ હાલત જોઈ ગોપાલ તેને પોતાના સમ આપે છે. ગોપાલ, બોલ શોભા, તું આટલી કમજોર કેમ થઈ ગઈ? શોભા ગોપાલને ઉપવાસ વિશે જણાવે છે. ગોપાલ ગુસ્સે થાય છે. ગોપાલ, માને આવવા દે, હું વાત કરું છું. શોભા, તમે ગુસ્સો ના કરો. બાએ જે કરવા કીધું છે એમાં આપણું જ ભલું છે. તમે બાને કંઈ ના કહેતા. તમને મારા સમ છે. હવે કાલનો દિવસ જ બાકી છે. ગોપાલ, સારું, તો સંતાન મારે પણ જોઈએ છે. તું તો એકલી કેમ ઉપવાસ કરે? હું પણ કાલે ઉપવાસ કરીને તારી સાથે મંદિર પણ આવીશ. સવાર પડી બંને જણે ઉપવાસ રાખ્યો. આ વાતની રાધાબેનને ખબર નથી. આજે ગોપાલ ઘરે છે. રાધાબેન ને તેની બહેનના ઘરે જવાનું થયું. રાધાબેન તો સવારમાં જ નીકળી ગયા. શોભા ના ઉપવાસને 5 દિવસ થયા, એટલે તે વધારે કમજોર હતી. ગોપાલે શોભાને આરામ કરવા કહ્યું ને ઘરનું બધું કામ ગોપાલે કર્યું. આખો દિવસ બંને સાથે હતા. આજે શોભાએ કંઈ કામ નથી કર્યું. સાંજ પડી મંદિરે જવાનું થયું. બંને જણ મંદિર જવા ઉઘાડા પગે નીકળે છે. શોભાથી ચલાતું નથી. ગોપાલ તેનો હાથ પકડીને ચાલે છે. બંને મંદિરે પહોંચે છે. શોભા ભગવાનની સામે બેસે છે. શોભા, ભગવાન, મેં શું પાપ કર્યા છે કે મારો ખોળો ભરાતો નથી? મને લોકોના મેણાથી કંઈક ફરક નથી પડતો, પણ જે સુખથી એક સ્ત્રીની અધૂરપ પૂરી થાય છે
એ સુખ મને જોઈએ છે. ગોપાલ: શોભા, રડીશ નહીં. દુનિયામાં કેટલું દુઃખ છે. ભગવાન બધાનો પારો લેતા હશે. આપણો નંબર થોડો પાછળ હશે. બંને જણ ઘરે આવે છે. ગોપાલને શોભા મળીને જમવાનું બનાવે છે. સાથે બેસીને જમે છે. ગોપાલ અને શોભાને ઉપવાસ હતો. તેઓ જમીને પછી હિંચકા પર બેઠા હોય છે. કેમ કે રાધાબેનને કિશોરભાઈ બહાર ગયા હોય છે. રાધાબેન હોય તો હિંચકે ના બેસાય. રાધાબેન સિવાય હિંચકે બેસવાની મનાહીથી તે લોકો સવારે આવવાના હોય છે. ગોપાલ: શોભા, મને માફ કરી દેજે. શોભા: માફી કેમ માગો છો? ગોપાલ: 5 વર્ષ થયા તું તારા મા બાપુને મળી નથી. મેં કોશિશ કરી હોત તો મને ખબર પડ્યા વગર તને તારા પિયર લઈ જાત. પણ હું આ ગામના રિવાજને સાચું માની બેઠો. પણ એવું કંઈ નથી. જો સાચું હોય તો તું ક્યારની માં બની ગઈ હોત. શોભા: ના હોય. તમે મને લઈ જાઓ તોય મારે નથી આવવું. જવાથી હું માનો બનું તો? ગોપાલ: આ બધી વાતમાં વિશ્વાસ ના કરાય. તું કહેતી હોય તો કાલે જાય. શોભા: ના, નથી જવું. આજે બંને જણ મોડા સુધી વાતો કરી પછી સૂઈ ગયા. સવારે રાધાબેનને કિશોરભાઈ ઘરે આવ્યા. ગોપાલ નોકરી જતો રહ્યો. રાધાબેન: શોભા, અહીં આવો. શોભા: બોલો ને બા. રાધાબેન: તે ઉપવાસ પૂરા કર્યા કે પછી મારા ગયા પછી જમી લીધું? શોભા: બા, મેં પૂરા વિશ્વાસથી ઉપવાસ કર્યા છે. રાધાબેન: એ તો ખબર પડી જશે કેટલા વિશ્વાસથી કર્યા છે. ગોપાલ સાંજે ઘરે આવે છે. શોભા સામે ઊભી હોય છે. રાધાબેન હિંચકા પર બેઠા હોય છે. ગોપાલ: માં, હું તને એક વાત કહું. રાધાબેન: બોલને દીકરા. ગોપાલ: આપણા ગામમાં રવિવાર શહેરથી મોટા ડોક્ટર આવવાના છે તો હું ને શોભા તપાસ કરાવી લઈ. રાધાબેન ગુસ્સો આવે છે. રાધાબેન: તારે શું આખા ગામમાં વાત ફેલાવી દેવી છે કે શોભામાં ખોટ છે? આપણા ખાનદાનમાં કોઈ છોકરા કરવા માટે દવા નથી લીધી. જો તને કરી લે સંતાનની એટલી ઈચ્છા હોય તો શોભાને તેના પિયર છોડી બીજા લગ્ન. ગોપાલ: હું તો તમારી ઈચ્છા પૂરી કરવા માટે કહું છું. બાકી મને શોભાથી કંઈ વાંધો નથી. રવિવારે આવે છે સવારમાં. ગોપાલે શોભાને તૈયાર થવાનું કીધું. બંને તૈયાર થાય છે. રાધાબેન: આમ તૈયાર થઈ ક્યાં જાવ છું? ગોપાલ: મારે માનતા છે મંદિરે જવાની, તો અમે જાય છીએ. રાધાબેન: સારું. ગોપાલ શોભાને દવાખાને લઈ જાય છે. દવાખાને 1-2 જણ હોય છે. બંને જણ ડોક્ટરને મળે છે. ડોક્ટર: કેટલા વર્ષ થયા લગ્નને? ગોપાલ: 5 વર્ષ સાહેબ. ડોક્ટર: સારું, તો હું તપાસ કરી લઉં. ડોક્ટર શોભાને તપાસ કરવા લઈ જાય છે. થોડી વાર પછી આવે છે. ગોપાલ: બધું બરાબર છે ને? ડોક્ટર: હા, બધું બરાબર છે, પણ બધું અમારા હાથમાં નથી હોતું. ભગવાન પર છોડી દયો. શોભાને ગોપાલ ઘરે આવે છે. શોભા દુઃખી થાય છે. આ વાતને 2 વર્ષ થાય છે. હવે શોભાએ માં બનવાની આશા છોડી દીધી. એક દિવસ શોભા ઘરનું કામ કરતી હતી. અચાનક તેને ઉલટી આવવા લાગે છે. રાધાબેન જોવે છે. રાધાબેન: થોડું ઓછું ખાતા હોય તો ઉલટી ન આવે. અમારે અનાજ બચે. શોભાને આવી વાતોથી ફરક નથી પડતો. હવે આ તો રોજનું છે. સાંજ સુધી શોભા હેરાન થાય છે. પછી ગોપાલ આવી દવાખાને લઈ જાય છે. ડોક્ટર તપાસ કરે છે. ગોપાલ: શું થયું છે શોભાને? ડોક્ટર: કંઈ થયું નથી, પણ થવાનું છે. બાળક. ગોપાલ પાસે શબ્દ જ નથી કંઈ કહેવા માટે. ગોપાલ કંઈ બોલ્યા વગર શોભા પાસે આવે છે. શોભા: શું કીધું ડોક્ટરે?
ગોપાલ. હજી ગોપાલ બોલી શકતો નથી. પછી બસ એટલું બોલે છે, આપણે બેમાંથી હવે 3 થશું. તું માં બનવાની છો. શોભા ગોપાલને ગળે વળગી પડે છે ને ધ્રુસકે રડે છે. જાણે આ 7 વર્ષના દુઃખને આંસુમાં વહાવી દેવાની હોય ને એમ રડે છે. બંને જણ ઘરે આવે છે. રાધાબેન, ડોક્ટરે ઓછું ખાવાનું કીધું ને? હે? ગોપાલ, માં હવે મેણા મારવાનું બંધ કર. હવે બહુ થયું. હવે મારી વાત સાંભળ. બોલતા વાર લાગે છે. તું દાદી બનવાની છો. રાધાબેન ખુશ થઈ ગયા. કોઈ દિવસ નહીં ને આજે શોભાને ગળે લગાડી. આ તો બદલાવની શરૂઆત હતી. ગોપાલને શોભાનું ભગવાને સાંભળી લીધું. શોભાને 7 વર્ષ પછી સારા દિવસો જાય છે. રાધાબેનની ખુશીનો પાર નથી. રાધાબેન શોભાના માં બનવાની ખબર સાંભળી સાસુમાંથી માં બની જાય છે. રાધાબેન, જો ગોપાલ, હમણાં આ વાત તું કોઈને કહેતો નહીં, હો? ગોપાલ, હા માં. રાધાબેન સવારમાં અલગ લાગતા હતા. સ્વભાવમાં પણ ફરક આવી ગયો હતો. શોભા કામ કરતી હોય છે. રાધાબેન, શોભા, હવે તારે ધીરે ધીરે કામ કરવાનું છે. વજન ના ઉપાડતી, હો? શોભાને તો આ સપનું લાગતું હતું. શોભા ઘરનું બધું કામ કરી લેતી, પણ પાણી રાધાબેન ભરવા જતા. ગામમાં આ વાતની ચર્ચા થવા લાગી. એક દિવસ કુવે રાધાબેન પાણી ભરવા ગયા. ગામની સ્ત્રી, રાધાબેન, શોભાની તબિયત સારી છે ને? આમ તમે પાણી ભરો એ ના સારું લાગે. રાધાબેન કંઈ બોલ્યા વગર ચાલ્યા ગયા. શોભાને 4 મહિના પૂરા થયા. ગામનો રિવાજ હોય છે કે 4 મહિના થાય એટલે બધી સ્ત્રીઓને બોલાવી ગોળ ધાણા ખવડાવે ને સારા સમાચાર આપે. રાધાબેન, ગોપાલ, અહીં આવ. તું કાલે ટપાલ લખી શોભાના પિયર મોકલ કે 7મા મહિને શોભાનો ખોળો ભરવાનો છે તો આવી જાય. શોભા ઊભી સાંભળતી હતી. શોભાના મોં પર આવી ચમક કોઈ દિવસ જોવા નથી મળી. ભગવાને જાણે એને 7 વર્ષનું બધું સુખ એક સાથે આપી દીધું હોય એવું લાગતું હતું. ને એક બાજુ ડર હતો કે કોઈની નજર તો નહીં લાગે ને. કિશોરભાઈને ગોળ ધાણા લેવા મોકલે છે. રાધાબેન ઘરે આમંત્રણ દેવા જાય છે. બધી સ્ત્રીઓ ઘરે આવે છે. રાધાબેન, હું તમને ખુશીના સમાચાર આપવાની છું. અમારી શોભાને સારા દિવસો જાય છે. ગામની બધી સ્ત્રીઓ ખુશ થઈ. ગામની એક સ્ત્રી, અમને તો ખબર હતી તમે પાણી ભરવા આવતા ને, એટલે નક્કી શોભાને સારા દિવસો જાય છે. રાધાબેન, મને પણ કહેવાનું મન હતું, પણ 4 મહિના પૂરા થાય પછી કહેવાય ને. શોભા, ગોળ ધાણા લઈ આવ. રાધા 2 ગોળ ધાણા વેચે છે. બધી સ્ત્રી શોભાને આશીર્વાદ દઈ ઘરે જાય છે. માધવભાઈને હિરલબેનના ઘરે ટપાલ પહોંચે છે. માધવભાઈ તો વાંચીને રડવા લાગે છે. હિરલબેન, શું થયું? કેમ રડો છો? શોભાના કંઈ સમાચાર? માધવભાઈ, હા, શોભાના સમાચાર છે. આપણે શોભાનો ખોળો ભરવાનો છે. હિરલ બે ખુશીના માર્યા રડવા લાગે છે. શોભાને 7મો મહિનો બેઠો. ખોળો ભરવાની તારીખ નક્કી કરી. રાધાબેન તો તૈયાર કરવામાં લાગી ગયા. ગોપાલ પણ કામમાં લાગી ગયો. 5 દિવસ પછી પૂનમનું શ્રીમંત હોય છે. શ્રીમંતની આગલી રાત્રે શોભાને ઊંઘ નથી આવતી. તે તો કાલનો જ હરખ કરતી હતી. 7 વર્ષે તેના મા બાપનું મોં જોશે. સવાર પડી ગઈ. મંડપ વાળો આવીને
મંડપ બાંધી ગયો, રસોઈયો આવી ગયો, બધું કામ ચાલુ થાય છે. શોભાની તો આંખો તેના મા બાપુની રાહ જોતી હતી. શોભા ઊભી હોય છે, સામેથી તેના મા બાપુ આવે છે. શોભા દોડીને ગળે વળગી પડી. ત્રણેય જણ જોર જોરથી રડવા લાગ્યા. રાધાબેને શોભાને દોડતા જોઈ, રાધાબેન, તમને ખબર પડે છે કે નહીં? એવી રીતે દોડાઈ પડી ગયા હોત તો? મા બાપુ અંદર આવવાના હતા ને થોડા ભાગી જવાના હતા. હવે રડવાનું બંધ કરો. શોભાનો ખોડો ભરવાનો છે તો ચાલો. શોભા અને તેના મા બાપુને આ ખુશી સામે રાધાબહેન કડવા વચનનો કોઈ અસર ના થઈ. શોભાનો ખોડો ભરાય છે જે રાધાબેન ભરે છે. રાધાબેન, હું ખોડો ભરું છું, દીકરો જ આવશે. એક પછી એક બંને જણને આશીર્વાદ આપે છે. પછી જમીને શોભાના મા બાપ શોભાને લઈ જાય છે. શોભાનો ખોડો ભરી તેના માને બાપુ તેને લઈ ગયા છે. હવે ગોપાલને શોભા તેના આવનાર બાળકની રાહ જોઈ રહ્યા છે. શોભા 7 વર્ષ પછી તેના પિયરમાં પગ મૂકે છે. શોભાની માં શોભાની આરતી ઉતારે છે, શોભાની નજર ઉતારે છે. પછી શોભા ઘરમાં પગ મૂકે છે. શોભાની માં શોભાની પસંદનું જમવાનું બનાવે છે. શોભાને પોતાના હાથથી જમાડે છે. શોભાને હવે 9મો મહિનો બેસી ગયો છે. હવે ગમે ત્યારે શોભાનું બાળક આ દુનિયામાં આવશે. શોભાને આજે સવારથી પેટમાં દુખતું હતું. તેની માં અને તેના બાપુ દવાખાને લઈ ગયા. શોભા દીકરીને જન્મ આપે છે. શોભાના બાપુ ગોપાલને ટપાલ લખે છે. રાધાબેન ઘરનું કામ કરતા હોય છે, ઘરે કોઈ નથી હોતું. ટપાલી લઈ આવે છે. રાધા બેન તો ટપાલીને જોઈ બધું કામ પડતું કરી સામે જાય છે. એમને ખબર છે કે શોભાના સમાચાર આવ્યા લાગે છે. ટપાલી, લો આ ગોપાલના નામની ટપાલ છે. રાધાબેન, મને તો વાંચતા નથી આવડતું, તમે વાંચી આપો ને. મારી વાહુ માં બનવાની છે, એના સમાચાર હશે. ટપાલી, સારું, વાંચે છે. લે માધવભાઈ, ખુશીના સમાચાર છે. અમારા જમાઈ અને તેના પરિવારને જણાવવાનું કે આપણી શોભાએ દીકરીને જન્મ આપ્યો છે. અમારા જમાઈને તમે બધા જલ્દી તેને મળવા આવી જાઓ. ટપાલ વાંચીને ટપાલ મૂકી ચાલ્યો જાય છે. રાધાબેન સૂન મારી જાય છે. થોડી વાર તે હિંચકા પર બેસી રહે છે. રાધાબેને વિચારે છે, આટલા વર્ષ રાહ જોઈ પછી દીકરી આવી. દીકરો આવ્યો હોત તો ખુશીના સમાચાર હોત. રાધાબેન ટપાલ ફાડીને ફેંકી દે છે. જો હું ગોપાલને આ સમાચાર આપીશ તો દોડતો જશે શોભાને લેવા. આખો દિવસ રાધાબેન વિચારતા રહ્યા. 7-8 દિવસે પછી માધવ ભાઈ પોતે સાંજે રાધાબેનના ઘરે આવ્યા. ગોપાલ ઘરે જ હતો. માધવભાઈને જોઈ તરત જ પૂછી લીધું, શું સમાચાર છે? માધવભાઈ, જમાઈ, તમને ટપાલ નથી મળી? ગોપાલ, ના. માધવભાઈ, તમે દીકરીના બાપ બની ગયા છો. ગોપાલની ખુશીથી નાચવા લાગ્યો. આંખમાંથી હરખના આંસુ પડવા લાગ્યા. રસોડામાં બેઠા બેઠા રાધાબેન આ વાત સાંભળે, કંઈ બોલે નહીં. ગોપાલ, માં સાંભળે છે? રસોડામાંથી બહાર આવો. રાધાબેન બહાર આવે છે. ગોપાલ માના ગળે વળગી પડે છે. માં, તું દાદી બની ગઈ. દીકરી આવી છે, તારા જેવી જ હશે. રાધાબેન, ના, મોં પર હરખ નહોતો. માધવભાઈ, હવે હું રજા લઉં. જમાઈ, તમે સવારે નીકળી જાજો. માધવભાઈ ના ગયા પછી ગોપાલ જેટલો હરખ એ સાંભળીને હતો કે શોભામાં માં બનવાની છે, આજે દીકરીના જન્મ થઈ ગયો છે, તો પણ તારા મોં પર ખુશી દૂર દૂર સુધી દેખાતી નથી. રાધાબેન હરખ
મેં દીકરા માટે કર્યો હતો, મારા ખાનદાનના કુળ દીપક માટેનો હતો. ગોપાલ, તું શું બોલે છે? તને ભાન છે? રાધાબેન, મને તો ટપાલ મળતા જ ભાન આવી ગયું હતું કે હવે મારા બધા સપના તૂટી ગયા છે. ગોપાલ, માં, તે આવું કર્યું, ટપાલ મળી પછી તે મારાથી છુપાવી. રાધાબેન, હું તને કે તો તું દોડતો દોડતો શોભા પાસે પહોંચી જાય. ગોપાલ, એ તો હું હમણાં પણ જવાનો છું. રાધાબેન, તું શાંત થઈ જા, મારી વાત સાંભળ. શોભાની માને પણ શોભા એક જ હતી. શોભાને આટલી માનતા રાખી ત્યારે દીકરી થઈ. હવે લગ્ન કરાવીશ, કંઈ નહીં થાય, તું સમજી જા. હવે તું એને લેવા જતો નહીં, હું તારા બીજા. ગોપાલ, માં, તું ભાનમાં નથી, મારે તારી સાથે વાત નથી કરવી. હું કાલે સવારે શોભાને મારી દીકરીને મળવા જઈશ. તારે આવવું હોય તો તૈયાર રહેજે. રાધાબેન, મારે હવે એ બંનેનું મોં નથી જોવું. ગોપાલ, તો દીકરાનું પણ છેલ્લી વાર જોઈ લે. હું શોભા અને મારી દીકરીને લઈ બીજે રહેવા જતો રહીશ. રાધાબેન, અમે તને જન્મ આપ્યો, મોટો કર્યો, તારી કોઈ ફરજ નહીં કાલ સવારની આવેલી પત્ની માટે મા બાપને તરસોડી જતો રહીશ. ગોપાલ, જેમ તમે મને જન્મ આપ્યો છે એમ મેં પણ એક દીકરીને જન્મ આપ્યો છે. એના પ્રત્યે મારી પણ ફરજ બને છે. તમે ચિંતા ના કરતા, હું પાછો આવીશ. જ્યારે તમારે ગઢ પણ આવી જશે ને ત્યારે હું ને શોભા તમારી સેવા કરીશું. સવાર પડે છે. ગોપાલ વહેલો નીકળી જાય છે. ગોપાલ શોભા અને તેની દીકરીને મળે છે. ગોપાલ શોભાને બધી વાત કરે છે. પછી બંને બીજા ગામમાં દીકરીને લઈને રહેવા જતા રહે છે. દીકરી 4 વર્ષની થાય છે. શોભા ફરી માં બને છે. શોભા દીકરાને જન્મ આપે છે. રાધાબેન ને આ વાતની ખબર પડે છે, પણ હવે ક્યાં મોઢેથી જાય. મિત્રો, કહાનીને અહીંયા જ સમાપ્ત કરીએ. તમને કેવી લાગી તેનો જવાબ કોમેન્ટ બોક્સમાં આપશો જી. અને પસંદ આવી હોય તો લાઈક અને શેર કરી દેજો તમારા ખાસ મિત્રોને. અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, એટલે તમને નવી નવી કહાની સાંભળવા મળતી રહે. ધન્યવાદ. ફરી એક નવી કહાની સાથે મળીએ. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ, મહાદેવ, મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી.